નમસ્તે મિત્રો, વેલકમ ટુ આર ફૂડીઝ. રોજ શાક શું બનાવવાની સિરીઝમાં આજે આપણે બનાવીશું એકદમ નવું અને ટેસ્ટી છાશિયા ગુવારનું શાક. થોડી છાશ, સ્પેશિયલ મસાલો અને ગુવાર સાથે બનતું આ શાક સ્વાદમાં બિલકુલ કડવું નહીં લાગે અને ખાટા મીઠા સ્વાદ સાથે તૈયાર થશે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. અહીં મેં 300 ગ્રામ ગુવાર લીધો છે. તેને ઉપર અને નીચેનો ભાગ કટ કરી 2 ટુકડામાં સમારી લીધો છે. હવે તેને કુકરમાં લઈ ગુવાર ડૂબે તેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી આપણે ફક્ત એક વિસલ કરી લઈએ. ગુવાર બફાય ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરીએ. જેના માટે 4 કળી લસણ, 1 ચમચી શેકેલા સિંગદાણા, 1 ચમચી તલ, 1 ચમચી પાપડી ગાંઠિયા, 1 ચમચી લાલ મરચું અને અડધી ચમચી હળદર સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અધકચરું વાટી લઈએ. તમે ગાંઠિયાની જગ્યાએ સેવ કે પછી શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એક વિસલ પછી કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો ગુવાર સરસ બફાઈ ગયો છે. આપણે ગુવારનું પાણી નિતારી લઈએ જેથી તેની કડવાશ પાણીમાં નીકળી જાય. વઘાર માટે એક કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ. તેમાં ઝીણું સમારેલું લસણ અને હિંગ ઉમેરીએ. હવે તૈયાર કરેલો મસાલો ધીમા તાપે તેલમાં સાતળી લઈએ જેથી કરીને મસાલો બળી ન જાય અને તેલમાં સરસથી સતળાઈ જાય. હવે આપણે તેમાં બાફેલો ગુવાર ઉમેરી તેને પણ હળવા હાથે મસાલા સાથે મિક્સ કરી લઈશું જેથી કરીને તે તૂટી ન જાય. હવે ગેસની ફ્લેમને બંધ કરી તેમાં એક નાનો ગ્લાસ મીડિયમ ખાટી છાશ ઉમેરીએ. છાશ ઉમેરતી વખતે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની જેથી કરીને છાશ ક્યારે પણ ફાટશે નહીં. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમને ઓન કરી 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દેશું. હવે 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો તેલ ઉપર આવી ગયું છે અને આપણું શાક તૈયાર છે. ફક્ત 10 મિનિટમાં તૈયાર થતું આ શાક એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. જે લોકો ગુવાર નહીં ખાતા હોય તેનું પણ આ શાક ફેવરેટ બની જશે. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરીએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક એકવાર જરૂરથી બનાવજો અને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને મારી આ સિરીઝ રોજ શાક શું બનાવવું ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું સ્નેહા ફરી મળીશ આવી નવી અને ટેસ્ટી રેસીપી સાથે. આવજો. થેન્ક યુ.